પણ આ બધું સ્વપ્ન છે. અત્યારે જાગ્રત અવસ્થામાં આપણે બેઠા છીએ, તો જાગ્રત અવસ્થાની અંદર આપણે બેઠા જ તો આપણને આ જાગ્રત લાગે છે, આપણને સ્વપ્ન જેવું લાગતું નથી. સ્વપ્ન જેવું લાગતું નથી. અને આ વ્યવહારિક સત્તાવાળું જે કાયમને માટે આ જગત, કારણ કે સત્તાઓ વેદાંતની અંદર 3 સત્તાઓનો સ્વીકાર કરેલ છે: વ્યવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તા. ઈશ્વર રચિત આ જે નામ રૂપાત્મક જેટલો એ પ્રપંચ જગત કે જેની અંદર આપણે જાગૃતમાં જેટલો બધો વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારિક સત્તાવાળું જગત છે. જ્યાં સુધી પરમાર્થ સત્તા, પરમાર્થનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જગત સાચું જ રહે, દેખાય. જગતનો બાદ ન થાય ત્યાં સુધી અને એ સાચું જ દેખાય. તો એવી રીતે આ વ્યવહારિક સત્તાવાળું જે કાયમ માટે જગત છે એ જગતને આપણે સાચું માનીને, સત્ય માનીને વ્યવહાર કરીએ છીએ ને સત્ય માનીને વ્યવહાર કરીએ છીએ. એની પાછળ અમને એક સુખ બુદ્ધિ છે, આનંદની બુદ્ધિ છે. ભોગથી અમને આ સુખ મળશે, આ પદાર્થોથી મને સુખ મળશે, આમ કરું તો સુખ મળશે, આમ કરું તો સુખ મળશે. અને એને માટે આમ કહીએ તો એ વાત થાય કે આનંદ માટેના, સુખ માટેના ફાંફા મારીએ છીએ. ફાંફા મારો કે નહીં? સાચી વાત કે ખોટી વાત? મળ્યું સાચું સુખ? નથી મળ્યું એટલે ફાંફા છે. સાચું સુખ મળ્યું નથી એટલે સુખ મેળવવાના ફાંફા છે ને એ ફાંફા સાચા. આપણે કાલ પણ આપણે જોઈ ગયા કે એ બધા ધુવાડાના બાચકા જેવા. આકાશમાં ધુવાડા હોય ને પછી ધુવાડામાં પછી બાચકા ભરીએ ને મુઠ્ઠીએ કઈ ન હોય, એવી રીતે કઈ હાથમાં ન આવે એને ફાંફા માર્યા કહેવાય. એનું નામ ફાંફા છે. પરંતુ હા, ફાંફા મારતા પણ એમ કરતા 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 પણ જો ક્યાંક જેને એ પામી ચૂકેલા કોઈ મહાપુરુષો ફાંફા મારતા મારતા જો મળી જાય ને એનો સંગ થઈ જાય તો એ ફાંફા પણ હાચા થઈ જાય, હાથમાં લાદી જાય, મોતું મળી જાય, ભૂખ ભાંગી જાય, ઈચ્છા પૂર્ણ થાય. તો આ જે વ્યવહારિક જગત છે એ જગતને અમે સાચું માની બેઠા જ. અને આપણા વેદોની અંદર પણ બસ 2 જ વિવાદો છે. એક કહે કે જગત સાચું છે ને એક કહે કે જગત ખોટું છે. મુખ્ય 2 વિવાદો પ્રધાન રૂપમાં એમ કહે તો 2 વિવાદ કહેવાય. હા, એક કહે કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, બીજો કહે કે બ્રહ્મ સત્યમ ને જગત પણ સત્યમ. આ 2 વિવાદો હાલે આપણી અંદર. પરંતુ મહાપુરુષોએ, કારણ કે વ્યવહારિક જગત જે આ વ્યવહારિક જગત છે એ વ્યવહારિક જગતનો અભ્યાસ કરનારાઓને વ્યવહાર સાચો દેખાય છે. તમે મારી સામે બેઠા, હું તમારી સામે બેઠું, તમે મને જુઓ છો, હું તમને જુઓ છું, હું બોલું છું, તમે સાંભળો છો, આ વ્યવહાર થાય છે. એ વ્યવહારને તમે ખોટો કેમ માની શકો? નથી માની શકતા ખોટો, એટલે સાચો લાગે જ. પરંતુ મહાપુરુષો જે આપણા ખોજી, તત્વની ખોજ કરવા વાળા, જેને આપણે ખોજી કહીએ, સંશોધન કરવા વાળા મહાપુરુષોનો એ અભ્યાસ છે કે આમાં શું છે. જેને અમે સાચું કહીએ છીએ આ જગત, તો એવું સત્યનું લક્ષણ ને અસત્યનું લક્ષણ શું? સત્ય અને અસત્યના લક્ષણ ઉપર પણ વિચાર કરતા એક નિર્ણય ને એક સમાધાન ઉપર એ આવ્યા મહાપુરુષો કે ભાઈ એક નિયમ એવો લાગુ પડે કે કાયમને માટે જેની ઉત્પત્તિ હોય એનો વિનાશ હોય, જેની ઉત્પત્તિ હોય એનો વિનાશ હોય.
તો જે વસ્તુને ઉત્પત્તિ ધર્મ લાગુ પડતો હોય એને વિનાશનો પણ ધર્મ લાગુ પડે, પરંતુ જેની ઉત્પત્તિ નથી એનો વિનાશ પણ નથી. તો જે વસ્તુ કાયમને માટે ત્રણેય કાળમાં જેનો ભાવ જળવાઈને રહે, અભાવ ન અનુભવાય એવી વસ્તુ હોય તો એને કાયમને માટેનો આત્મા કહેવાય. અને જે ત્રણેય કાળની અંદર જેનો અભાવ, જેનો ભાવ જ ન અનુભવાતો હોય ને અભાવ જ અનુભવાય તો એ બિલકુલ અસત્ય કહેવાય, બિલકુલ એ અસત કહેવાય. પરંતુ અહીં જે એ માયા છે એ માયાને તો સતનું પણ લક્ષણ લાગુ નથી પડતું અને અસતનું પણ લક્ષણ લાગુ નથી પડતું. માટે સત અસત બંનેથી વિલક્ષણ એવી જે માયા, કેવી તો કે ઇન્દ્રજાલ જેવી, ઇન્દ્રજાલ જેવી માયા, જેને સાચું પણ ન કહેવાય ને જેને ખોટું પણ ન કહેવાય. એ રીતે કોઈ એક રાજાના દરબારમાં ઇન્દ્રજાલ કરનાર ભાઈ આવ્યો ને એને ઇન્દ્રજાલ કરનાર ભાઈઓ ને રાજાને કહ્યું કે મહારાજ, હું ઇન્દ્રજાલનું જ્ઞાતા છું, હું ઇન્દ્રજાલ કરે જાણું છું. એટલે રાજાએ કહ્યું ભાઈ બતાવ. એટલે ઇન્દ્રજાલ પોતે બતાવવા લાગ્યો ને પોતાની ક્રિયા પોતાની શક્તિથી એ પોતે બતાવવા લાગ્યો. રાજાને કીધું એને કે હે રાજા, દૈવાસુર, કારણ કે મારો કાપો એના અવાજો પ્રથમ રાજાને કાને આવ્યા. મારો કાપોના અવાજો એ રાજાને કાને આવ્યા. એટલે રાજાને આ ઇન્દ્રજાલ કરનારે કહ્યું કે રાજા જુઓ, આ જે અવાજ થાય છે ને ત્યાં દૈવાસુર સંગ્રામ થાય છે ને દૈવાસુર સંગ્રામ થાય છે એટલે હું દેવોના પક્ષમાં લડવા માટે હું જાઉં છું અને હું જાઉં છું, પરંતુ મારો પરિવાર અહીં આવે તો એને તમે સંભાળજો. એટલે ઇન્દ્રજાલ કરનારો જે હતો એની પોતા પાસે એક સૂતરનું કોકડું હતું. એ કોકડાને આમ ઊંચે ફેંક્યો ને એનો લાંબો તાર થયો સૂતરનો, એની ઉપર એ ચડવા લાગ્યો અને રાજાને કીધું કે હું જાઉં છું દૈવાસુર સંગ્રામમાં, દેવોના પક્ષમાં એને મદદ કરવા માટે. અને સર્વ જેટલી સભા આપણે આમ બેઠા છે એવી રીતે નજરે બધાય સગડા એને જોતા હતા. એ આકાશમાં ચડવા માંડ્યો દોરા ઉપર. બધાયને એમ થયું જાય એમ બધાયને લાગ્યું, જોતા હતા બધાય કે જાય છે, એમ કરતા કરતા અદૃશ્ય થઈ ગયો, દેખાતો બંધ થયો. ખૂબ અવાજો થવા લાગ્યા, મારો કાપો એમ કરતા કરતા એનો એક, ત્યારે આ જે ઇન્દ્રજાલ કરનાર હતો એનો એક પગ પકડ્યો, એક પગ પડ્યો, પછી હાથ પડ્યા, ધડ પડ્યું, માથું પડ્યું, ત્યાં સભાની અંદર આવીને એના ટુકડા શરીરના પડ્યા. એટલે રાજાએ સભાએ વિચાર કર્યો કે આપણે આને અગ્નિ સંસ્કાર કરી દઈએ. ને અગ્નિ સંસ્કાર એને કરી દીધો. એ પછી થોડો સમય થયો તો એનો પરિવાર, એની પત્ની અને છોકરા બધા આવ્યા કે રાજા, અહીં મારા પતિ આવ્યા છે તો અમારે એને મળવું જ. એટલે રાજાએ કીધું એ તો ભાઈ દૈવાસુર સંગ્રામ કરવા ગયા હતા અને પછી એ મરી ગયા, એમાં તો એના અવયવો નીચે પડ્યા હતા તો એ અમે બાળી નાખ્યા, એને તો અગ્નિ સંસ્કારી કરી નાખ્યો. તો કે તો હવે અમારે જીવીને શું કરવું છે, અમારે બળીને મરી જવું છે એની પાછળ. એટલે એ પણ ત્યાં સળગી ગયા. એ પછી બધી એ ઘટના ઘટ્યા પછી ઇન્દ્રજાલ કરનારો છે એ ધીમે ધીમે નીચે આવ્યો. એ જ તારથી નીચે આવ્યો અને રાજાને કીધું કે રાજા, દૈવાસુર સંગ્રામમાં દેવોનો વિજય થયો અને હું આવ્યો છું અહીં, પણ મારો પરિવાર અહીં આવ્યો હતો ને તો કે એને તો હળગાવી નાખ્યા. કોઈ છે નહીં કે એને તો હળગાવી નાખ્યા. તો કે એવું બને. પછી રાજાના સિંહાસન નીચેથી બધાને કાઢ્યા. રાજાના સિંહાસન નીચેથી બધાને કાઢ્યા. આમાં શું તમે સાચું માનો? કેને સાચું માનવું? હળગાવી દીધા સાચા?
જીવતા જોયા એ સાચા કે આ ખોટા, જેને માટે કંઈ પણ આપણે નિશ્ચિત ન કરી શકીએ, બસ આનું નામ માયા. એટલે આને ઇન્દ્રજાલ જેવી કીધી. વાસ્તવિકતામાં અમારા વેદાંતનો એક એવો નિયમ છે કે વ્યવહારિક જે જગત છે એ વ્યવહારિક જગતને ધીમે ધીમે પ્રાતિભાષિક ની સાથે એની તુલ્યતા કરીને એને પ્રાતિભાષિક બનાવી અને એનો પણ પછી અપવાદ કરી નાખવો. માંડુક્ય ઉપનિષદની આવે છે વૈતથ્ય પ્રકરણની અંદર કે જેમાં વ્યવહારિક જગત જાગ્રતના આ જગતની અને સ્વપ્નના જગતની તુલ્યતા દેખાડે છે. શું ફરક? કારણ કે માયા જ એને કહેવાય છે જે ખોટી છે. યુક્તિ પણ એમ કહે છે, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમ. એની અંદર પણ કાયમ માટે અમારી યુક્તિ પણ એમ છે કે માયા મિથ્યા, જે કાયમ માટે મિથ્યા હોય, મિથ્યા હોવા છતાં દેખાય, પ્રતીતિ થાય, દેખાય દ્રશ્ય રૂપમાં, પાછો વ્યવહાર થાય, લેવ દેવ બધું આ વ્યવહાર થાય છે. એવો નથી જોતા આપણે સ્વપ્નમાં ક્યારે આ તમને રામદાસ યાદ આવી જાય તો ન તમને દેખાય કે અમે બેઠા અને મહાત્માઓ કોઈ સત્સંગ કરે, દેખાય વ્યવહાર થાય અને પાછું બાદ પામી જાય. આ છે માયાનું લક્ષણ. આ એક યુક્તિ છે. તો આપણે સ્વપ્નની અંદર પણ એક ગ્રાહ્ય અને ગ્રાહક અને દ્રશ્ય બેની તુલ્યતા છે. જેવી રીતે જાગ્રતની અંદર આ બધું ગ્રાહ્ય ગ્રાહક નો આ જે એક વ્યવહાર છે, એવી રીતે સ્વપ્નમાં પણ એવો જ વ્યવહાર છે. છતાં વિચાર કરીએ તો આપણને એ સમજાય કે આપણી હિતા નામની નાડી કંઠમાં જે હિતા નામની નાડી છે એ વાળનો પણ 1000 ભાગ કરી અને જેટલી સૂક્ષ્મ થાય એટલી સૂક્ષ્મ પાતળી નાડી છે. એ નાડીની અંદર જન્માંતરના જ્યારથી આપણે સૃષ્ટિનો આરંભ થયો, સર્ગનો પ્રારંભ થયો, ત્યારથી આપણે જેટલાય આ ચિત્રો સ્થાવર જંગમના, કારણ કે એવી કોઈ યોની નહીં હોય કે જે યોનીની અંદર આપણે ન પ્રવેશ કર્યો હોય, જીવે એ યોની ધારણ ન કરી હોય, એવું નહીં. જગતના સ્થાવર જંગમ જે કાંઈ પણ છે એ બધા ચિત્રો અને એના જેટલા સંસ્કારો, એ બધા સંસ્કારો અમારી હિતા નામની નાડીમાં છે. હિતા નામની નાડીનું નામ હિત આપેલું છે કારણ કે એ જીવનું હિત કરનારી નાડી છે. હિત કરનારી એટલે જે ઈચ્છાઓ કરે છે, જે વાસનાઓ કરે છે, એ વાસનાઓને સમયે સમયે એની પૂર્તિ કરવી, ઈચ્છાઓની પૂર્તિ કરવી. જે માણસ જાગ્રતની અંદર પોતાની ઈચ્છા પૂરી કરી શકતો નથી, એની ઈચ્છા હિતા નાડી પૂરી કરી દે. ઘણા બિચારાને રાજા થવું છે, કોઈને પ્રધાનો થવું છે, કોઈને કાંઈ થવું છે. એ જાગ્રતમાં તો ખૂબ મહેનત કરીને દોડી દોડીને થાકી જાય, બધું કરે, તો પણ એને સભ્ય પદ કે એ બધું ન મળે, પ્રધાન પદ ન મળે, પણ સ્વપ્નમાં મળી જાય. કારણ કે સ્વપ્નમાં સુવિધા છે એવી, એમાં પ્રધાની બની જાય, રાજા બની જાય બધું. તો આ એક સૂક્ષ્મ એવી હિતા નામની જે નાડી છે, એની અંદર જો વિચાર કરશું, માણસને એમ થાય કે ભાઈ અમે જયારે રાતે સૂતા હતા અને સ્વપ્નની અંદર આપણને એક સ્વપ્ન ફૂર્યું, કશું ત્યાં નથી, બિલકુલ માનસિક કલ્પના છે અને વાસનાત્મક જે અમારા સંસ્કારો છે, કંઈક જાગ્રતમાં જોયેલા, સાંભળેલા, કલ્પેલા, જન્માંતરની અંદર એ બધા સંસ્કારોનો જ્યાં સંગ્રહ છે, એ સંગ્રહની અંદર જીવાત્મા સમયે સમયે એને કાયમ માટે જાગૃત થઈ અને વાસનામાં મેં તમને કીધું એવી રીતે ક્યારેક
અધૂરી ઈચ્છા પણ માણસને સ્વપ્નમાં પૂરી થાય છે અને એ સ્વપ્ન એને સ્ફુરે છે. માત્ર ત્યાં કશું નથી, વાસનાત્મક સંસ્કારો છે, છતાં આપણને એમ લાગતું હોય કે હું આ શરીરમાંથી બહાર નીકળીને હું આ બધા ભોગ ભોગવું છું, હું જોઉં છું, આ અનુભવો લઉં છું. આપણે યાત્રામાં જઈએ કાંઈ આ છે, ક્યારેક સ્વપ્ન સારું હોય, ક્યારેક ખરાબ હોય, કોઈ આપણને મારવા દોડતું હોય ત્યારે ભયભીત થઈને પણ આપણે ભાગતા હોય, કોઈ આપણું માથું કાપી લેતું હોય. આવા ઘણી એવા જે આનું નામ આપણે કહ્યું ને કુશલા, અકુશલા, કુશલા. સ્વપ્નમાં તમને એમ લાગતું હોય, ઘડીક વાર તમે ગાય દેખાતી હોય, ગાય ખડખાતી હોય ને પછી એનું ધડ એક બાજુ પડ્યું હોય ને પછી એનું માથું એક બાજુ પડ્યું ને ધડ ખડખાતું હોય. આવું પણ બને. આ ઘટિત છે, છતાં માયા ઘટાવી શકે? એટલે એ કુશલા છે. અને આ જે સ્વપ્નને અને જાગ્રતની કાયમને માટે તુલ્યતા છે. પરંતુ હા, ભેદ હોવાથી જાગ્રતમાં તમે ભૂખ તરસ લાગે તો જ્યાં સમાન સત્તા હોય ને ત્યાં કાયમ માટે સાધક બાધક થાય, પણ જ્યાં સમાન સત્તા નથી ત્યાં સાધક બાધક ન થાય. તમારી ભૂખ લાગી હોય તો તમારે ભોજન, ભૂખ લાગી હોય તો ખાવું જોઈએ, તરસ લાગી હોય તો પાણી પીવું જોઈએ, પરંતુ જાગ્રતમાં જે આ પદાર્થો છે એનાથી. પરંતુ સ્વપ્નમાં તમને ભૂખ લાગે, સ્વપ્નમાં તમને તરસ લાગે તો પછી સ્વપ્નના જલથી, સ્વપ્નના રસોઈથી જ તમારી ભૂખ મટે. પછી આ તમને કઈ ઉપયોગી ન થાય. ભલે રસોડામાં તાજી વાનગીઓ પડી હોય છતાં એ તમને કઈ ઉપયોગી ન થાય. હા, છતાં જેવો વ્યવહાર જાગ્રતમાં થાય છે એવો જ વ્યવહાર સ્વપ્નમાં થાય છે. તો એમાં કોઈ ફેર નથી, કોઈ અંતર નથી, એની બિલકુલ તુલ્યતા છે. પરંતુ જીવાત્મા હા ક્યાંય જતો નથી બહાર. કારણ કે સ્વપ્નમાંથી આપણે જો બહાર જતા હોય તો એક મેરે પ્યારે ભાઈ બહેન નિયમ છે કે અંતઃકરણનો અને ચિત્તનો કાયમને માટે એક નિયમ છે કે ચિત્ત જો શરીરનું અનુસંધાન છોડીને જો ક્યાંય જાય તો શરીર મૂળદું થઈ જાય. આ એક નિયમ છે. પરંતુ અનુસંધાન છોડીને ચિત્ત ક્યાંય પણ જાતું નથી. અંદર ને અંદર બસ ત્યાં રહીને એ પોતે કલ્પનાથી પોતા બધા દ્રશ્યો એ પોતે અનુભવે છે. એ કડવા માઠા. બાકી તો અલ્પ દેશ કાલ આટલા સૂક્ષ્મ નાડીની અંદરનો એક એટલો દેશ, એની અંદર આપણે નગરો જોતા હોય, પહાડો જોતા હોય, મોટર ગાડીઓ, આ તે પ્લેનો આકાશમાં ઉડતા હોય. ક્યાં આ કંઠનાળીમાં જગ્યા છે? એટલો દેશ છે, એટલો સમય પણ નથી. અલ્પ સમયની અંદર બધું એક થોડું ઘણું કાયમને માટેનું એ દેખાડી દે. એટલા માટે મહાપુરુષોએ પ્રાતિક ભાષિક વ્યવહારિક સત્તા પણ, અને આપ તો બધા ભણેલા છો, સાયન્સ પણ આપ ભણ્યા, એટલે આપને તો બધાને ખ્યાલ હોય. હું તો એ ભણી નથી, છતાં મેં થોડુંક એક વાંચ્યું. એમ થાય કે ભાઈ આપણા જે પ્રોફેસર, જર્મનના પ્રોફેસર આઈન્સ્ટાઈન, એમને આ વ્યવહારિક જગત ઉપર અભ્યાસ કર્યો. આપણા જેટલા આચાર્યો મહાપુરુષો હતા એને પ્રાતિભાષિક સ્વપ્નનો અને સુષુપ્તિનો અભ્યાસ કરી અને એને એક સિદ્ધાંત નક્કી કર્યો કે આ જગત ખોટું છે, આ જગત ખોટું છે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. કારણ કે જાગ્રતને વખતે સ્વપ્ન અને સુષુપ્તિ રહેતી નથી, જેનો વ્યભિચારનો ધર્મ છે. અને સ્વપ્ન વખતે નથી રહેતું. સ્વપ્ન વખતે જાગ્રત ખોટું થાય છે, જાગ્રત વખતે સ્વપ્ન ખોટું થાય છે, અને સુષુપ્તિ વખતે બે ખોટા થઈ જાય છે. અને તુરીમાં જો સ્થાન થાય તો ત્રણેય જતા રહે છે. પરંતુ જે સમયે અમારી ભૂલ ત્યાં થાય છે ખોટા પરમાત્માથી, હું કહું કે ખોટાથી
જે ખોટીનો વ્યવહાર થાય છે એ બધું ખોટું દેખાડે. ખોટો પ્રમાતા છે. સ્વપ્નના પ્રમાતાથી જે સ્વપ્નના પ્રમાણ દ્વારા જે સ્વપ્નના પ્રમેય પદાર્થોનો કડવો માઠો આવો જે કાંઈ પણ એ અનુભવ લીધો, પરંતુ સ્વપ્નને વખતે જ્યારે અમે સ્વપ્ન જોતા હતા ત્યારે એ સ્વપ્ન અમને ખોટું ન લાગ્યું. સ્વપ્ન ત્યારે અમને ખોટું નહોતું લાગતું. ત્યારે સ્વપ્નનો જે પ્રમાતા હતો એ પ્રમાતા તો એ વખતે સ્વપ્નને સત્ય માનતો હતો, પરંતુ કોઈએ જગાડ્યો, જાગ્યો, પ્રમાણ ફરી ગયું. પ્રમાતાનું પ્રમાણ ફરી ગયું તો એનાથી અરે આ તો બધું કઈ નથી ખોટું, બધું આ તો જાગ્યા પછી ખોટું થયું. હા, પણ પાછું વળી વ્યવહારની અંદર જાગ્રતની અંદર એનું એ સ્વપ્ન જાગ્રતના પ્રમાતા દ્વારા જે પ્રમાણથી જે પ્રમેય પદાર્થોને કાયમને માટે જુએ છે, જેવી સ્વપ્નની દશા એવી જાય પાછું પ્રમાણ બદલું એટલે પાછો વ્યવહાર બદલું. જે સ્વપ્ન અમને સાચું લાગતું હતું એ જ જાગ્રત પાછું સાચું લાગવા માંડ્યું. એટલા માટે મદાલસા કહે છે ભવ સ્વપ્ન છે. આ ભવ છે એ સ્વપ્ન છે, માટે ખોટું છે. એક ભજન મૂકો તમારી સામે. વાલા તમે ખોટાથી રેજો દૂર, મિથ્યા વસ્તુમાં મોહ કરીને, મિથ્યા વસ્તુમાં મોહ કરીને પછી થાશો ધરતીની દૂર. વાલા તમે ખોટાથી રેજો દૂર, વાલા તમે ખોટાથી રેજો દૂર. ભિખારી સ્વપ્ને રાવ બન્યો, એને ભોગ ભોગ્યો ભરપૂર. ભિખારી સ્વપ્ને રાવ બન્યો, જેણે ભોગ ભોગ્યો ભરપૂર. એક કોઈ ભિખારી હતો, કાયમને માટે કોઈ મહાન શ્રીમંત હોય, પછી શ્રીમંત હોય એને આંગણે ત્યાં જ બેઠો રહીએ. આંગણે હાંજ સુધી સવારથી આવે બેઠો રહીએ, અને પછી જે શેઠનો શ્રીમંતનો જે વ્યવહાર થાય ને એ વ્યવહારે જોયા કરે બેઠો બેઠો. ઘરની અંદર કોઈ આવ જાવ કરતા હોય, એના છોકરાઓ આ તે શેઠ પણ બહારથી આવે તો એ બધા તુરત એને માટે નોકરો ચાકરો તુરત કામે લાગી જાય. વળી શેઠ અંદર પ્રવેશે, પોતાના રૂમમાં બેઠક રૂમમાં જાય તો ત્યાં પણ એના સેવકો આ તે બધા હોય. કોઈ એના પગરખા ઉતારવા માંડે, કોઈની હાથમાંથી લાકડી લઈ લે, કોઈ કાંઈ કરે, કોઈ ટેબલ મૂકે, કોઈ ખુરશી મૂકે, પછી વળી નાસ્તાનું મૂકે. આ તે શેઠ પણ નાસ્તો લે, પાણી પીએ, બેઠો બેઠો દરવાજા ઉપર જોયા કરે બધું. આ વળી ખાવાનું આપે, ખાઈ લે, સાંજે વયો જાય. એમાં એમ કાયમ માટે કરતા 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 એ બધા સંસ્કારો અંદર ઉતરે. કેવા બધા સુખ લે છે, કેવા બધા આ સુખ લે છે. એમ એને થયા કરેલી. એક દિવસ કંઈક થોડુંક ખાવાનું મળ્યું ને હાંજ પડી ગઈ, અને હાંજે ગયો તો એટલે થોડુંક ખાવાનું લઈ, અને પછી હાંજે ગયો તો એક બરાબર હતો કૂવો હતો, અને કૂવાની પાસે હરખું એક થાળું હતું ને થાળું હતું ને ત્યાં જઈને પછી હૂતો કે હવે હુઈએ અહીંયા આરામ કર્યો હૂતો. અને હૂતા પછી એને તુરત હેઠનું સ્વપ્ન આવ્યું. શ્રીમંત બન્યો સ્વપ્નમાં. સ્વપ્નમાં શ્રીમંત બન્યો પછી તો હવે એ પછી વૈભવ ને એ ભોગ ને એ સુખ ને આનંદનો કોઈ પાર નહીં. ને પછી તો એટલા બધા પોતે પણ એટલા બધા હુકમો કરે પોતાના સેવકોને, આ કરો ને ફલાણું, આ કેમ તમે નથી કર્યું, આ કેમ તમે નથી કર્યું, આ તે. એમાં વળી કોઈ પાછા એને ત્યાં મીંડ્યા ભિખારીઓ આવા ભિક્ષા માગવા માટે, આ તે. તો એની સામે મીંડો ઝઘડો કરવા કે આમ આવા ભિખારીઓ
આઈને અહીં પડા છે ભાઈ, તમે તમારે ઘેર જાઓ, અહીં તમને મને તો જરા સુખ તમે લેવા દો, અહીં પણ તો ઓલા કે થોડુંક તો આપને તો ભગવાનની દયા છે કે થોડુંક તો. અરે આ મફતિયા, આને કોઈને કામ ધંધો કઈ કરવો નથી, આ બધા અહીં જ આવીને પડ્યા રહીએ. હા, તમને ખબર નહીં પડતી હોય કે આ બધા પૈસા કેમ કમાવાતા હોય, પૈસો કેમ ભેગો થતો હોય, આ ભિખારીઓને કઈ ખબર છે? લાવ જ કર્યા કરે. આમ ઝઘડો કર્યો ને ઝઘડો કરતા કરતા ભિખારીઓને પછી થોડા ધૂતકા ને કે ખબરદાર આવ્યાસ તો હવે કાલ આવીશ તો હું તમને પીટાવીશ, એમ કરીને હેઠ ગયો ઘરમાં. શેઠ ઘરમાં ગયો તો જ્યાં પોતાના રૂમની અંદર એ જયારે જાય તો શેઠાણી સૂતી હતી અને એ પાસે એક નાનો બાબો સૂતો હતો. પોતે જઈને ત્યાં જરાક આમ બેઠો ને લાંબો થવા જાય ને ત્યાં તો શેઠાણીએ અમે કીધું આપણો કમલેશ છે, જરા ધ્યાન રાખો, દૂધ થોડા છેટા બેહો. અને થોડો નિંદ્રામાં ખસ્યો ને ગો કુવામાં, સ્વપ્નમાં ખસ્યો અને પડ્યો કુવામાં. કુવામાં સારું પાણી હતું એટલે વધારે લાગ્યું ને ધુબાકો ગયો. ત્યારે ખ્યાલ આવ્યો કે આ ખોટું હતું. ત્યારે ખ્યાલ આવ્યો કે ખોટું હતું. હા, બધું ભિખારી સ્વપ્ને રાવ બન્યો જેને ભોગ ભોગવો ભરપૂર. જાગ્યા પછી પસ્તાવો થયો, જાગ્યા પછી પસ્તાવો થયો, એને માથું કૂટ્યું તું. એ વાલા તમે ખોટાથી રેજો દૂર. વાંઢે સ્વપ્ને સગાઈ કીધીએ પરણ્યો. વાંઢે સ્વપ્ને સગાઈ કીધી જે પરણ્યો. જાગીને જોતા, જાગીને જોયું ત્યાં તો રહ્યું એનું એ સૂર. વાલા તમે ખોટાથી રેજો દૂર. ઝાંઝવાના જલમૃગને લાગે પાણીના પૂર. ઝાંઝવાના જલમૃગને લાગે પાણીના પૂર. પીવા મળે નહીં એકે બિંદુ, પીવા મળે નહીં એકે બિંદુ, દોડી દોડી ફાટવું. એ વાલા તમે ખોટાથી રેજો દૂર. ભજન પ્રકાશ સ્વપ્ન તૂટ્યું કોટિયું ગયા સૂર. ભજન પ્રકાશ સ્વપ્ન તૂટ્યું કોટિયું ગયા તું સૂર. અંતરમાં અંજવાળું થયું, અંતરમાં અંજવાળું થયું, ભીતર આનંદ ભરપૂર. એ વાલા તમે ખોટાથી રેજો દૂર. વાલા તમે ખોટાથી રેજો દૂર. મદાલસા કહે કે આ ખોટું છે, ભાવ સ્વપ્નાંશ. મોહ નિંદ્રામ ત્યજ, સીધો આદેશ. આ ખોટું છે, આ આવું છે, અને જે ખોટું છે એ તને સાચું દેખાય છે એનું કારણ મોહ. એ વાત પણ બતાવી એમે કે જે ખોટું છે એ તને સાચું દેખાતું હોય તો એનું કારણ છે મોહ. મોહની અંદર માણસને બધું વિપરીત દેખાય, ઉલટું દેખાય. જેમાં સુખ નથી એમાં સુખ દેખાય, જેમાં શાંતિ નથી એમાં શાંતિ દેખાય. આ બધું ઉલટું જ દેખાય. ભગવાન બુદ્ધની જાણે કોઈ છેલ્લી રાત્રિ હોય, ભગવાન બુદ્ધની જાણે કોઈ છેલ્લી રાત્રિ હોય, અને એવી રીતે
એક નૃત્યશાળાની અંદર નૃત્યાંગનાઓ ખૂબ નૃત્ય કર્યું આ હાથે, અને મધરાત્રિ પછી બધા થાક્યા પાક્યા ત્યાં સૂઈ ગયા. પરંતુ બુદ્ધની તો એક સાધના હતી રાજ વૈભવની. બોલે શુચિનામ શ્રીમતામ ગેહે આવા યુગ ભ્રષ્ટો અભિજાય તે. આ એવામાં આ જન્મેલ હતો, વિક્ષેપ તો હતો જરૂર એ સંપત્તિમાં, પણ એમાં પણ એની સાધના ચાલતી હતી. વૈરાગ પ્રબળ થતો જતો હતો. એ વસ્તુનો અનુભવ કરતો હતો કે આમાં સાચું શું છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે. ત્યારે છેલ્લે જયારે એ દ્રશ્ય જયારે જુએ છે, દરેક કોઈ સૂઈ રહ્યા છે, બુદ્ધ નથી સૂતો, એ જાગે છે. અને ત્યારે એ નૃત્યાંગનાઓ જે એક બની શૃંગાર સજીને જે નૃત્ય કરતી હતી ને જે એક મનનું આકર્ષણ કરતી હતી, અને એ જે સૂતા પછી જે એની સ્થિતિ જોઈ, ત્યારે બુદ્ધને એમ થયું. ત્યારે એને કીધું મોહને, ત્યારે એને પડકાર્યો કે એ મોહ, આજ મેં તને ઓળખ્યો, આજ મેં તને જાણ્યું કે તું દરેક જગતના જીવોને આવું જ એક આકર્ષણ કરીને, મોહ કરીને, ઉપલો તારો કંઈક કલ્ચર દેખાડીને તું બધાને ખેંચે છે. પરંતુ આજ હું બુદ્ધ આજ તારાથી જાગૃત થઈ ગયો છું, હું તને સમજી ગયો છું કે તું કોણ છે. અને બુદ્ધ એ જ સમયે નીકળી ગયો. ત્યાંથી આ જાણે બુદ્ધની છેલ્લી રાત્રિ હોય. આનું નામ છે મોહ. જેમાં નથી સુખ, એમાં કંઈક સુખ દેખાડે તો એ મદાલસા અલર્કને એ વાત સમજાવે છે, ભવ સ્વપ્નમ ચ મોહ નિંદ્રામ ત્યજ. આપણે આપ માનતા હો કે અમે જાગીએ તો એ વાત ખોટી છે. અત્યારે આ જાગ્રત એ પણ નિંદ્રા છે, જાગ્રત એ પણ નિંદ્રા છે. અને એટલા માટે જ અમારા ઋષિ મુનિઓ કહે છે, ઉપનિષદની અંદર પણ કહે છે, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ સુરસ્ય ધારા નિશિતા દુરિત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ઉઠાડે જ મહાપુરુષો અમને જગાડે છે. આ તમે કારણ કે નિંદ્રાની અંદર એક નિયમ છે, અન્યથા ગ્રહણ, તત્વનું અગ્રહણ અને અન્ય ગ્રહણ કરવું. જેવી રીતે રજુ એ રજુ છે, છતાં એમાં એક સર્પની બુદ્ધિ કરી લેવી તો એ અન્યથા ગ્રહણ છે. એવી રીતે જાગ્રત અને સ્વપ્નને એ અમે અન્યથા ગ્રહણ, જે જોવાનું નથી બીજા રૂપમાં અમે વિપરીત રૂપમાં એને જોઈએ છીએ. અને જ્યાં અજ્ઞાન છે, તત્વનું અગ્રહણ છે, તત્વનું જ્યાં જ્ઞાન નથી, એને કહેવાય છે નિંદ્રા.